છે આવીને બાપા તને ફોન કરવા પડે કે આવીને બાપા આપણી માતાના નિવેદ છે, એવું ન કરશો મારા વાલા. એ સાહેબ આપણી માતાનું કામ છે, ખબર કાને અવાજ આવ્યો ખબર પડી એટલે દોડવા મળવાનું કરોડોનું કામ હોય તો એ માતા તું સંભાળજો સાહેબ. કાયમ એટલા માટે કહું છું, આ ટકોર અહીં બેઠા પછી કરું છું ને, 12 મહિનામાં 365 દિવસ મજા આવે ને રહ્યો, મજા આવે એ માતા જે ઉજાડે કરો. પણ 12 મહિનામાં 12 કલાક આઠમ માતાજીની જે ભરાતી હોય ને આપણા મોઢે સાહેબ ભાઈઓ ભેગા એક પછેડીએ બેહીને કોળિયો લાપસી ભાગમાં આવે ને તો જમી લેજો. એ કોળિયો લાપસી પેટમાં જાવે ને એ સાહેબ 12 મહિના દુનિયાના છેડે રહેતા હશે. જો કદાચ તમારું ધ્યાન રાખવા ત્યાં સુધી ધક્કો ન ખાય તો આપણું કાળા આપવાનું ધર્મ ન હોય. મળી ભૂલતી નહીં આ તારી મેરની વસતી ને, મળી ભૂલતી નહીં મારી કાળા ધર્મ સાવા. મા 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 મારી સોરું થઈ જાય મારી સાવાડ તું માવતર કમાવતર થાય છે. માણસ કાળા માથા માર્ગની માલપા દુનિયાની માલપા હાલીએ ને સાહેબ ડગલે ને પગલે આપણાથી ભૂલ પડી જાય. પણ સાહેબ આપણું ધર્મ હોય ને, આપણું ધર્મ આપણા વડવાનું પૂજેલું ગણીને કોઈ દાડો ગાંઠે બાંધવા દે નહીં, દે નહીં, દે નહીં, દે નહીં, દે નહીં. આવી ગણીને ગાંઠે નો બાંધે. પણ કદાચ એ દુનિયાની મારી પાસે રખડીને આવી આપણે બુધાભાઈ, જાણતાય આપણે કર્મ બાંધતા હઈશું, ન જાણતાય કર્મના પોટલા નાજા ભૂવા બાંધતા હઈશું. મૂકીએ ક્યાં આપણે? જયારે નેહડામાં આવી, મઠે આવી, આવો કઈ પ્રસંગ હોય ભેગા થાય, ભખો ભાઈ ભુવાના પગ પકડીએ આવી તા રહેત જ. એ જે હોય ભુવાના પગમાં, જે હોય ભુવાના પગમાં. પણ સાહેબ એને ધોતા કદાચ જો પાછી પડે ને તેથી તો મારું કાળા આપવાનું ધર્મ મારી શ્રાવણ ન હોય બાપ. સાહેબ અત્યારે આ વડીલો બેઠા એ તો કદાચ મારા શબ્દો હું જે બોલું છું ગાઉં છું એ સમજતા હશે, હું આર પાર ઉતરી જતું હશે. પણ આ ઘણા યુવાનો બેઠા ને એને નહીં ઘણી ઘણા મગજમાં નહીં હાલતું હોય, ઘણા નહીં ઉતરતું હોય. પણ ટકોરી કરું છું સાહેબ. સાહેબ ખાલી એક ક્યારેક અનુભવ કરી લેજો, અનુભવ કરો તો મને ફરી વાર આવું કહેજો કે સંજયભાઈ તમારા વેણ હાચા. જેથી બહુ દુઃખમાં હોય ને, બહુ મગજ ઉપર આવી થઈ જાય ને ટેન્શન, આપણને એમ થાય કે આપણા ત્યાં થાય એમ જ નથી, ના થઈ ગયું ને ઓલું થઈ ગયું. બીજે ક્યાંય ન જતા આપણા પાલખે આવીને આપણા માતા પાસે માથું મૂકી દેજો, બે આહુડા પાડીને ઊભા થઈને બીજે ક્યાંય ન જતા. આપણો ભૂવો હોય ને, આપણા ભૂવા પાસે જઈને એના ખોળામાં માથું મૂકીને એની માથે હાથ મુકાવી દેજો સાહેબ. એ હાથ માથે મૂકે ને તે અનુભવ કરજો, આપણા ભૂવાનો જમણો હાથ જેમ માથા ઉપર આવે ને, અને આપણને એમ થાય ને કે ઓહો હોય કેટલું બધું ટેન્શન